નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે FHW ને MPHW ની જાહેરાત બહાર પાડી છે। એમાં આપ જોઈ શકો છો કે FHW ની કુલ 1948 જગ્યા, છેલ્લા 5 વર્ષમાં એટલી જગ્યાઓ આવેલી નથી, પણ એટલી જગ્યાઓ હાલ 1948 જગ્યાઓ આવેલી છે। અને એની સામે જોઈએ તો કે ભાઈ MPHW બરાબર છે, તો MPHW માં કુલ 420 જગ્યાઓ આવેલી છે। તો આજે આપણે આની જે પરીક્ષાની તૈયારી છે બરાબર છે, એમાં આપણે કેવી રીતે કરશું, એની પદ્ધતિઓ શું છે, તેના વિશેની વિગતવાર ચર્ચા કરવાના છે। તો આપણે સૌ પ્રથમ જોઈએ વિદ્યાર્થી મિત્રો આનું ફોર્મ કેમ ભરવું, આની જ્યારે નોટિફિકેશન આવી હતી તો તેના માટેના તો આપણે સ્પેશિયલ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા જ છે, પણ હવે આજે પરીક્ષા પદ્ધતિની વાત છે ખાસ કરીને, તો તેના માટેનો આ વિડીયો છે। તો ભાઈ સૌ પ્રથમ જોઈએ કે પરીક્ષા પદ્ધતિ કેવી હશે, તો કે આ CBRT પદ્ધતિથી હશે અથવા તો OMR પદ્ધતિથી હશે। એટલે આપણે આની એવું કહી શકીએ સાદી ભાષામાં કે ઓફલાઈન પરીક્ષા લેવાય કે ઓનલાઈન પરીક્ષા લેવાય, એટલે કે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ। જે લોકો પહેલી વખત આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેના માટે આ નવો શબ્દ હોય, બાકી દરેક લોકો જે લોકો વારંવાર ફોર્મ ભરતા હોય, પરીક્ષાઓ આપતા હોય તેમને ખ્યાલ હોય। એટલે હજી નક્કી કરવામાં આવ્યું નથી, પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આ નક્કી કરવામાં આવેલું નથી કે આ પરીક્ષા કેવી રીતે લેવાય બરાબર છે। બીજો મુદ્દો કે ભાઈ કુલ ગુણ કેટલા હશે, એટલે કે પેપર બરાબર, તમારું જે આ પેપર છે ભાઈ એક જ પરીક્ષા અને સીધી નોકરી, અને એ સરકારી બરાબર છે। એટલે ખાસ ભાઈ એક પેપર આપવાનું છે ભાઈ, અને તમારી જિંદગી અલગ થઈ જાય કાંઈક। એટલે આ જે પેપર છે કેટલા ગુણનું હશે, તો કે 200 ગુણનું પેપર હશે, એની અંદર 200 પ્રશ્નો હશે। આ એક ખાસ વાત ધ્યાન રાખજો બરાબર છે, 200 ગુણનું પેપર, 200 પ્રશ્ન। સમય કેટલી કલાક, તો કે 3 કલાકનો તમને આની અંદર સમય આપવામાં આવશે। આપણને લાગતા જોતા એવું લાગે 3 કલાક, પણ ખાસ જોવા જઈએ ને તો 180 મિનિટ થાય બરાબર છે, 180 મિનિટ, 180 મિનિટનો આની અંદર તમારી પાસે સમય છે। એટલે ખાસ વાત એ છે વિદ્યાર્થી મિત્રો કે આના માટે તમારી પાસે એક પ્રશ્ન માટે 1 મિનિટનો પૂરો સમય નથી, જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાનો બહુ ખૂબ જ મહત્વનો પોઈન્ટ હોય છે ભાઈ। આની ઉપરથી જ આખી ગેમ પ્લાન થતી હોય કે પેપર કેટલી મિનિટમાં, 60 મિનિટમાં 100 ક્વેશ્ચનના જવાબ દેવાના હોય બરાબર છે, આવું હોય દરેક પરીક્ષામાં। તમારી પરીક્ષામાં એ સારું છે કે ભાઈ 180 મિનિટમાં 200 ક્વેશ્ચનના જવાબ દેવાના છે। પછી બીજી વાત છે કે એમાં નેગેટિવ માર્કિંગ છે બરાબર છે, તો નેગેટિવ માર્કિંગ છે તો એ 0.25 છે। એટલે જો તમે ખોટો જવાબ આપો છો કોઈ પ્રશ્નનો તો તમારા માર્ક કટ થાય બરાબર છે, એટલે તમારે એનો ખોટો જવાબ આપવાનો થતો નથી બરાબર। તો આપણને તરત જ એવું થાય કે ખોટો જવાબ ના આપ્યો તો આપણે સ્કીપ કરી દઈએ। જો ભાઈ સ્કીપ કરવી હોય તો તમારે એ ઓપ્શનનો ઉપયોગ કરવો પડે બરાબર છે। જો તમારી ઓફલાઈન પરીક્ષા OMR હોય તો એમાં રાઉન્ડ દેવું પડે, ઉપર રાઉન્ડ કરવું પડે કે ભાઈ અમે આ પ્રશ્નનો જવાબ દેવા માંગતા નથી, તો તમારા માર્ક કટ ન થાય। જો આ વિડીયોની અંદર આ નાની નાની બાબત એ ખૂબ જ મહત્વની છે બરાબર છે, તો તમારે ઓપ્શનનો ઉપયોગ કરવો પડે બરાબર। તો આ વાત થઈ ગઈ ભાઈ એની પરીક્ષા પદ્ધતિની। હવે મુદ્દાની વાત કરીએ કે ભાઈ પરીક્ષા પદ્ધતિ આ છે બરાબર છે, હજી એક આમાં ટ્વિસ્ટ છે, એ પણ હું તમને આગળ વાત કરું કે ભાઈ આમાં શું બીજું ટ્વિસ્ટ છે, તો કે ભાઈ આની જે અભ્યાસક્રમ છે બરાબર છે એની પહેલાં આપણે ચર્ચા કરી લઈ। એ મુદ્દો તો હજી આપણો બાકી જ છે કે ટ્વિસ્ટ શું છે, અને એ બહુ જાણવું જરૂરી છે। કારણ શું છે ખબર છે કે માની લ્યો કે આપણે આ હેલ્થને રિલેટેડ ભરતી છે, એટલે આપણે હેલ્થનો કોર્સ કરેલો હોય તો તમે ફોર્મ ભરી શકો હોય બરાબર, SIનો કોર્સ કર્યો હોય તો MPHWનું ફોર્મ ભર્યું હોય, ANMનો કોર્સ કરેલો હોય એ લોકો FHWનું ફોર્મ ભરેલું હોય। તો આ લોકો તમે લોકો એવું વિચારતા હોવ કે ભાઈ આપણે આપણા વિષયની અંદર તજજ્ઞ છીએ, આપણે આપણા વિષયની અંદર રોજબરોજની જીવનમાં અંદરનું કામ કરતા હોય, કોઈ હોસ્પિટલમાં જોબ કરતું હોય, કોઈ આ આરોગ્યના હેલ્થ સાથે સંકળાયેલા હોય, તો ખાસ વાત તમને એ કહેવાની છે કે આ જે પેપર છે બરાબર છે 200 માર્ક છે, એમાં ક્યાં ક્યાં વિષય પૂછાય। તો સૌથી પહેલો મુદ્દો જોઈએ તો કે ભાઈ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ, એ કુલ 35 માર્કનું તમને પૂછાવાનું છે બરાબર છે।
બીજો પોઈન્ટ જોઈએ, ગુજરાતી ગ્રામર એ તમને 20 માર્કનો પૂછાશે. ઇંગ્લિશ ગ્રામર છે એ પણ તમને 20 માર્કનું પૂછાશે. અને જનરલ મેથેમેટિક્સ, રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન એ તમને કુલ 25 માર્કનું પૂછાવાનું છે. એમ કરીને આ 100 માર્ક થઈ ગયા. જુઓ, 20 ને 20 40, 30 ને 20 50 ને 60 100, બરાબર. એટલે કે 100 માર્કની અંદર તમને કુલ એટલા ટોપિકમાંથી પ્રશ્નો પૂછાશે. જ્યારે તમારા વિષયને લગતા પ્રશ્નો એટલે કે તમારે જે ભરતીને લગતા પ્રશ્નો તમને કુલ 100 માર્કના પૂછાવાના છે. આમ તમારું પેપર 200 માર્કનું થાય. પણ જ્યારે આપણને આ ખ્યાલ આવે કે ભાઈ આ રીતે આખું પેપર છે 200 માર્કનું, ત્યારે આપણને એમ થાય કે આપણે આમાં 100 કવર કરી લેવું એટલે આપણું ભેગું થઈ જાય. પણ વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક પણ એટલા જ મહત્વ ધરાવે છે. કારણ શું છે ખબર છે? એમાં એવી સ્પષ્ટ સૂચના આપેલી છે કે કોઈ પણ કેટેગરીના ઉમેદવાર હોય એને 40% લેવા કમ્પલસરી છે, બરાબર. એટલે 100માંથી માની લો 80 આવે તો તમે ક્વોલિફાઈડ થાવ છો, બાકી તો આગળની રેસમાં ક્વોલિફાઈડ જ નથી. પણ એના માટે તમારે મિત્રો આ બધા વિષયને પ્રોપર કરવા પડે. અને સાહેબ તમે વિચારો, અત્યારે હરીફાઈ કેવડી છે અને અવળી મોટી જગ્યા, સાહેબ એક પણ મોકો મૂકવાનો નથી થતો. સાહેબ સિંગલ ડે તમારે એક કલાક 1 મિનિટ તમારે મૂકવાની નથી થતી સાહેબ, બરાબર છે. એ રીતે તમારે આની તૈયારી કરવી પડે. હવે આપણે આમાં વિચારીએ કે ભાઈ ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, જનરલ મેથ્સ, રિઝનિંગ. સાહેબ આ મેથ્સ રિઝનિંગ છે ને 25 માર્ક, એ 180 મિનિટમાંથી કેટલો બધો સમય આપણો લઈ જાય. પણ એ પણ આપણે કરવું પડે, બરાબર છે. તો આ રીતે આનું આખું માળખું. હવે આપણને એમ થાય કે ભાઈ ગુજરાતી ગ્રામર છે તો એમાં કેવા કેવા ટોપિક પૂછાય? તો એમાં જોડણી છે, સંધિ છે, સમાસ છે, અલંકાર છે, વિશેષણ છે, ક્રિયા વિશેષણ છે, બરાબર છે, કૃદંત છે, સંજ્ઞા છે, બરાબર. બીજું કે આ વ્યાકરણની ભેગું ભેગું તમને સાહિત્યના પણ પ્રશ્ન પૂછાશે. છેલ્લા જૂના પેપર જુઓ ને MPSW, FSWના, તો તમને ખ્યાલ હશે કે એમાં સાહિત્યના પણ પ્રશ્ન પૂછાતા હતા. ઇંગ્લિશમાં છે આર્ટિકલ છે, પ્રેપોઝિશન છે, કન્જક્શન છે, ક્વેશ્ચન ટેગ છે, મોડેલ ઓક્ઝિલરીઝ છે, ટેન્સીસ છે. આ બધાના પ્રશ્નો તમને પૂછાવાના છે. અને આ બધાનું સોલ્યુશન છે અમારી પાસે. આ ગુજરાતી છે ને એનો અમારો આખો વિડીયો કોર્સ છે સાહેબ. રાષ્ટ્રપતિ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા LV જોશી સાહેબ દ્વારા ઉતારવામાં આવ્યો, બરાબર છે સાહેબ. તું તો પણ ખૂબ જ સરળતાથી તમને સમજાઈ જાય, પણ તમારે એક વખત શાંતિથી બધા વિડીયો જોવા પડે, બરાબર. આ ઇંગ્લિશ છે, એ રિસોર્ચ પર્સન છે એના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે ભાઈ, હાવ પાયાથી લઈને, બરાબર છે. અને ભેગા ભેગું મેથેમેટિક્સ, બરાબર. અને આ મેથેમેટિક્સ છે જેને બેઝિક લેવલથી અપર લેવલ. અને અહીંયા એક ખાસ વાત ધ્યાન રાખજો ભાઈ, જ્યારે મેથ્સ ભણવાનું શરૂ કરો ત્યારે એની સિક્વન્સ વાઇઝ ભણવું ખૂબ જ જરૂરી છે, બરાબર છે. આ મારી તમને એક સોનેરી સલાહ છે. પછી રિઝનિંગ છે, બરાબર. આ વિષય પણ ખૂબ જ અત્યારે ચર્ચામાં, દરેક પરીક્ષાઓની અંદર હવે આનું માર્કિંગ એ વધારતા જાય છે, બરાબર છે. જેમ કે કોન્સ્ટેબલ જેવી પરીક્ષામાં 30 માર્કનું છે, CCની પરીક્ષામાં પણ એટલા જ વધારે માર્કનું પૂછાય છે, બરાબર. અને આ બધા વિષયનું તમારે ખૂબ જ સરળતાથી અને ઘરે બેઠા તમે ભણી શકશો. માત્ર તમારે શું કરવાનું છે ખબર? પ્લે સ્ટોર ઉપર જવાનું, જય કેરિયર ઓનલાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, બરાબર. અને ડાઉનલોડ કરી અને MPSW, FSWનો કોર્સ, અને એ રીતે બહુ જ નજીવા દરે છે. એની હમણાં આપણે ચર્ચા કરીએ ભાઈ, ખૂબ જ નજીવા દરે. અને બીજું કે આ જે 100 માર્કનું છે વિષય સંબંધિત, એ તો સાહેબ ડૉક્ટર સાહેબ દ્વારા ઉતારવામાં આવેલું છે. અને એનો ખાસ વિડીયો આપણે રસીકરણનો છે એ આપણી YouTube ચેનલ ઉપર મૂકેલો છે, બરાબર. અને આ બધાયના ફ્રી લેક્ચર અમે અમારી પ્લે સ્ટોરના અમારી એપ્લિકેશનમાં મૂકેલા છે, બરાબર છે. તો એકવાર જોઈ લેજો. હવે આ જે 100 માર્ક છે એમાં જે ડૉક્ટર સાહેબ છે એમના હેલ્થનો 14 વર્ષનો અનુભવ છે. એ અનુભવના આધારે તમને ખૂબ જ સરળતાથી આ આખા વિડીયો તમને દેવાના છે, બરાબર છે, એપ્લિકેશનની અંદર. તો ખાસ કરીને આખું જોઈ લેજો, બરાબર છે. બીજો મુદ્દો એક વિચારીએ ભાઈ કે આ ખાલી લખ્યું જનરલ અવેરનેસ ને જનરલ નોલેજ 35 માર્ક કવર કરે છે. તો ચાલો એ 35 માર્ક છે એમાં કેટલા મુદ્દા છે એ પણ આપણે ચર્ચા કરી લઈએ સાહેબ. જો એમાં પણ લખેલું છે જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ, બરાબર. બીજો મુદ્દો છે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા
અને હિસ્ટ્રી ઓફ ગુજરાત. હવે આપણે આવું થાય કે આ 2 પોઈન્ટ છે, જનરલ મેન્ટલ એબિલિટી ને જનરલ ઇન્ટેલિજન્સી. સાહેબ મેથ્સ ને રિઝનિંગ પહેલાં આવી ગયા છે, અહીંયા આવેલા છે, બરાબર છે. આપણે એને એવું કહી શકીએ, પણ આમાં જીકેને રિલેટેડ એ મેન્ટલ એબિલિટી ને ઇન્ટેલિજન્સી હોય, બરાબર છે. કોઈ ઘટના છે એનો સાપેક્ષ જોડી દેવામાં આવે તો એ જનરલ ઇન્ટેલિજન્સીની વાત થઈ શકે. પછી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ હિસ્ટ્રી ઓફ ગુજરાત. સાહેબ અત્યાર સુધીના જે પંચાયત વિભાગ દ્વારા પેપરો લેવાના હોય, બરાબર, કોઈ પણ પરીક્ષા ગુજરાતમાં લેવાય છે, તો ભારતની હિસ્ટ્રી અને એમાં ગુજરાતનું મહત્વ ખૂબ જ જરૂરી છે. એટલે ગુજરાતની હિસ્ટ્રીના પ્રશ્નો તો આપણે જવા જ દેવાના થતા નથી, બરાબર. પછી કલ્ચર એન્ડ હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત. એટલે ભાઈ આમાં તમને મેળાઓના પ્રશ્નો પૂછાય, પછી તમને મંદિરોના પ્રશ્નો પૂછાય, સરોવરોના પૂછાય, બરાબર છે. પછી મહેલોના પૂછાય, આ બધા પ્રશ્નો તમને હેરિટેજ સાઇટના પ્રશ્નો પૂછાય. એવી જ રીતે જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, બરાબર છે. પછી સ્પોર્ટ્સના પ્રશ્નો પૂછાય. સાથે સાથે ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા, એટલે કે બંધારણ અને જે આપણી રાજનીતિ છે એના પ્રશ્નો પૂછાય. બીજું આ ભરતી છે ખાસ કરીને પંચાયત વિભાગની, એટલે આમાં સ્પેશિયલ પંચાયતી રાજના પણ તમને પ્રશ્ન પૂછાય છે, બરાબર છે. તો આ પણ તમે જોઈ શકશો. તો આખો કોર્સ સાહેબ, બરાબર, કુલ 1100 જેટલા વિડીયો, 1100થી વધારે વિડીયોનો અમે આખો કોર્સ લોન્ચ કરી દીધો છે, અને એ પણ તમને ખૂબ જ નજીવા દરે મળે છે, બરાબર છે. અને સાહેબ એની અંદર પણ બહુ ટુ ધ પોઈન્ટ, અને એમાં બીજું ઘણું મળવાનું, એની હું વાત કરું છું. પછી વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયન ગવર્મેન્ટ, એટલે કે ભાઈ યોજનાઓ છે, એની સ્કીમ છે, બરાબર. તમારે હેલ્થને લગતી તો ભણવાની જ છે, પણ બીજી કોમન પણ હશે, તો એની પણ આપણે વાત કરીએ. પછી ઇન્ડિયન ઇકોનોમિક્સ છે એન્ડ પ્લાનિંગ. પછી જનરલ સાયન્સનો ટોપિક તમને જે બાયોલોજી વાળા હોય, બાયોલોજીને લગતું એ તો એમાં આવે જ છે, પણ આમાં પણ જનરલ સાયન્સ આપેલું છે. પછી એન્વાયરમેન્ટ છે, પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ કોમ્યુનિકેશન, બરાબર. અને અહીંયા નીચે ખાસ લખેલું છે ભાઈ, કરંટ અફેર્સ, રિજનલ, નેશનલ અને ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ. સાહેબ એના માટે તમે ખાસ કરીને અમારું ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરતા જાઓ. બીજું, અમે કોર્સમાં તો આપવાના જ છીએ, દર અઠવાડિયે ભાઈ અમે કરંટ અફેરની PDF આપીએ છીએ. બીજું, દર 15 દિવસે કરંટ અફેરનો એક સ્પેશિયલ લેક્ચર આપીએ છીએ, અને એ તે પાછો કેવો ખબર, પ્રશ્ન જવાબ વાળો, કે ભાઈ પ્રશ્નો કેવી રીતે પૂછાય, બરાબર છે. તો એ તમારે એ પણ તમને મળી જવાનો છે આ કોર્સમાં, બરાબર છે. ચાલો જોઈએ, જો આ કોર્સની વાત આવી ગઈ વિગત. MPHW FHW 2368 જગ્યા ભાઈ, આ 2368 જગ્યા આવી છે. એના માટેનો રેકોર્ડેડ અને વીકલી લાઈવ કોર્સ માત્ર કેટલા રૂપિયા મળવાનો છે ખબર છે? 499 રૂપિયા. કેટલા મહિના માટે? 3 મહિના માટે. અને 699 કેટલા રૂપિયામાં તમને 6 મહિના માટે મળશે. અને આ ઓફર છે ને એ ખાલી 20/5/2026 સુધી જ લાગુ છે. કાંઈ નથી કરવાનું, અત્યારે જ જવાનું છે ભાઈ પ્લે સ્ટોર ઉપર, એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, બરાબર છે. ડાઉનલોડ કરી અંદર જઈ ક્લાસ 3ના નામનું ઓપ્શન હશે, એમાં MPHW ને FHWમાં જઈ પહેલાં ફ્રી વિડીયો જોવાના. ફ્રી વિડીયો જોયા પછી આપણને એવું લાગે તો માત્ર કેટલા છે ભાઈ? 499. સાહેબ આપણે 2 વ્યક્તિ જમવા ગયા હોય ને તો એટલું બિલ આવે છે અત્યારે. એમાં તમને આખો કોર્સ મળી જાય. અને એ કેટલા વિડીયો મળશે? 1100 વિડીયો, બરાબર. હવે એમ થાય કે આ 1100 વિડીયોથી ખાલી કામ પતી જાય, બીજું શું મળશે? તો ચાલો જોઈએ આ વિડીયો કોર્સમાં આપને શું મળશે. સંબંધિત વિષયો અને અન્ય વિષયોના કેટલા વિડીયો છે એ તો મેં તમને વાત કરી જ દીધી. 1100 લેક્ચર. હેલ્થના ટોપિકની તમને PDF મળશે. શું મળશે? લેક્ચર તો મળશે, ભેગી PDF મળવાની છે. પછી દર અઠવાડિયે મેં તમને વાત કરી એમ કરંટ અફેરની PDF, બરાબર. દર 15 દિવસે કરંટ અફેરના વિડીયો લેક્ચર, બરાબર. દર અઠવાડિયે લાઈવ લેક્ચર તથા ટેસ્ટનું આયોજન. એટલે સાહેબ તમને જે અહીંયાથી મેસેજ કરવામાં આવશે, બરાબર છે. અને લાઈવ લેક્ચર, એમાં ક્વેરી સોલ્વ થાય,
તમારી કાંઈ ક્વેરી હશે, બરાબર છે, જે તમારા વિષય સંબંધિત વાત છે, બરાબર, હેલ્થના વિષયની, એના માટેનો લાઈવ લેક્ચર તમને આપવામાં આવશે, એના માટેની ટેસ્ટ તમને આપવામાં આવશે. બીજું, ગણિત તથા રિઝનિંગ માટે વિષયની પ્રેક્ટિસ માટેની PDF આમાં આપવામાં આવશે. પછી જે હેલ્થના અઘરા ટોપિક હશે ને એના માટેને યાદ રાખવાના શોર્ટ વિડીયો પણ તમને અમે આ કોર્સમાં આપવાના છીએ સાહેબ, બરાબર છે. તો આટલી બધી વસ્તુ તમને કેટલા રૂપિયા મળે છે ખબર છે? ખાલી 499 રૂપિયા. અને જો તમે 6 મહિના માટે લ્યો છો, બરાબર છે, તમે જો એ 6 મહિના માટે લ્યો તો કેટલા મળે? ખાલી 699, બરાબર છે. તમે અને બીજું, તમે ગમે ત્યારે જોઈ શકો, બરાબર. સવારે તમે કોઈ જગ્યાએ જોબ કરો છો, તમે ઘરે બેઠા, તમારે ક્યાંયથી દૂરથી આવવું નથી પડતું, સાહેબ ઘરે બેઠા તમે તમારી તૈયારી 100% વ્યવસ્થિત રીતે કરી શકશો, બરાબર છે. તો આ વાત હતી કોર્સમાં શું મળશે, બરાબર. અને આની આખી રણનીતિ છે. આના પણ આગળ આપણે આવા લેક્ચરો મૂકતા જ રહેશું, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ મારે આની તૈયારીઓ કેવી રીતે કરવી છે, બરાબર છે. તો આ MPHW અને FHW આ બંને માટેના કોર્સ લોન્ચ થઈ ગયા છે. બંનેના વિષયની તમને ચર્ચા કરી દીધી, પરીક્ષાની પદ્ધતિની ચર્ચા થઈ ગઈ, 40% લેવા પડશે એની ચર્ચા થઈ ગઈ. હવે મિત્રો રાહ નથી જોવાની, બરાબર છે. રાહ જોવાની કાંઈ જરૂર જ નથી. તરત જ પ્લે સ્ટોર ઉપર જવાનું. જો આ લોગો તમને બતાડી દો, આ જય કેરિયર ઓનલાઈનનો લોગો, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની, બરાબર છે. અને જે લોકો આઈફોન વાપરે છે, બરાબર, આઈફોન વાપરતા હોય જે લોકો, એને માય ઇન્સ્ટિટ્યૂટની એપ ડાઉનલોડ કરવાની અને એમાં આ ORG કોડ નાખવાનો છે. જો સ્ક્રીનશોટ પાડવો હોય ને તો પાડી લ્યો, આ ORG કોડ નાખશો ને એટલે એમાં એપ ચાલુ થઈ જશે, બરાબર છે. તો ભાઈ રાહ ન જોવો. અને જે લોકો તૈયારી કરે છે MPHW FHW એને તમે આ વિડીયો ખાસ કરીને શેર કરી દેજો ભાઈ, સમય ના બગાડતા, સમય બહુ જ કિંમતી હોય છે, બરાબર છે. થેન્ક યુ વેરી મચ. ફરીથી આવા નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, વંદે માતરમ.